નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય જામનગરમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છે। આ જગ્યાઓ ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારો માટે સીધી ભરતી વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે। મિત્રો, અહીં જગ્યાની વાત કરીએ તો મેટ્રન, સ્પોટ કોચ, લેબ એટેન્ડન્ટ વગેરે જેવી જગ્યાઓ ઉપર વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 22/6/2026 ના રોજ રાખવામાં આવેલું છે। ચાલો આપણે આ જગ્યાઓ ઉપર અરજી કેવી રીતના કરવાની છે તેમજ વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની તારીખ, સમય અને સ્થળની વિસ્તૃત માહિતી અહીંથી મેળવી। પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય અલીબાડા જામનગર ગુજરાત। મિત્રો, અહીં આ જાહેરાતની વિસ્તૃત માહિતી તમને અંગ્રેજીમાં આપવામાં આવેલી છે, તો આપણે આ જાહેરાતને ગુજરાતી ભાષામાં અહીં જોઈએ। તમારે અહીં વોક ઇન ઇન્ટરવ્યુમાં જતા પહેલા આ અંગ્રેજી ભાષામાં આપેલી મૂળ જાહેરાતને જરૂરથી જોઈ લેવાની રહેશે। શૈક્ષણિક સત્ર 2026-27 માટે શિક્ષક નિષ્ણાતો બિન શૈક્ષણિક પદની નીચેની કામચલાઉ ભરતી માટે 22/6/2026 ના રોજ સવારે 10:30 વાગે પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા જામનગર ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। મિત્રો, અહીં પોસ્ટનું નામ, ક્વોલિફિકેશન, મળવાપાત્ર મહેનતાણું અને ડ્યુરેશન આપવામાં આવ્યું છે તે આપણે જોઈએ। જગ્યા નંબર 1 જોઈએ તો ડાન્સ ટીચરની જગ્યા છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ મ્યુઝિક સબ્જેક્ટ એન્ડ એક્સપિરિયન્સ ઇન ટીચિંગ ડાન્સ મ્યુઝિક ઇન અ સ્કૂલ ઓર કોલેજ। મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 25,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। અહીં ડ્યુરેશનની વાત કરીએ તો અહીં વીકમાં 6 સેશન આપવાના રહેશે। જગ્યા નંબર 2 જોઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટની જગ્યા છે, એટલે કે વાદ્યવાદકની આ જગ્યા છે। મિત્રો, આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ મ્યુઝિક સબ્જેક્ટ એન્ડ એક્સપિરિયન્સ ઇન ટીચિંગ ડાન્સ મ્યુઝિક ઇન અ સ્કૂલ ઓર કોલેજમાં હોવી જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને મંથલી 25,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોએ વીકમાં 6 સેશન નોકરી કરવાની રહેશે। જગ્યા નંબર 3 છે સેલ્ફ ડિફેન્સ ઇન્સ્ટ્રક્ટર। અહીં મહિલા ઉમેદવારોની ભરતી થવાની છે। આ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અ ફિમેલ મેરિટલ આર્ટ બ્લેક બેલ્ટ હોલ્ડર વિથ એન એક્સપિરિયન્સ ઓફ કોચિંગ સેલ્ફ ડિફેન્સ। મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,500 પર મંથ મળવાપાત્ર થશે। એક મંથની અંદર તમારે 4 સેશન આપવાના રહેશે। 4 નંબરની જગ્યા છે યોગા ઇન્સ્ટ્રક્ટર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિગ્રી ડિપ્લોમા ઇન યોગા ફ્રોમ રેકગ્નાઇઝ્ડ કોલેજ ઓર યુનિવર્સિટી, એક્સપિરિયન્સ ઇન ટ્રેનિંગ ઇન યોગા ફ્રોમ રેકગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યૂટ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,500 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। અહીં વીકમાં 3 સેશન તેમને આપવાના રહેશે। મિત્રો, 5મા નંબરની જગ્યાનું નામ છે અટલ ટિંકલ લેબ ફેસિલિટર ની જગ્યા છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બીએસસી ઇન ફિઝિક્સ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન ઇલેક્ટ્રોનિક્સ ઓર બીઈ બીટેક ઇન ઇલેક્ટ્રોનિક્સ રોબોટિક્સ ઓર એમસીએ એમએસસી ઇલેક્ટ્રોનિક્સ આઈટી કરેલા હોવા જોઈએ। મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 30,000 પર મંથ મળવાપાત્ર થશે। એઝ એ પર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ નોકરી છે। 6 નંબરની જગ્યાની વાત કરીએ તો સ્પોર્ટ કોચની જગ્યા છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીપીએડ અથવા તો એમપીએડ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન એની ગેમ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 20,000 રૂપિયા મળવાપાત્ર થશે। અહીં વીકમાં 4 સેશન તેમને નોકરી કરવાની રહેશે। મિત્રો, 7 નંબરની જગ્યાનું નામ છે ARVR ઇન્સ્ટ્રક્ટર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બીઈ બીટેક ઇન ઇલેક્ટ્રોનિક્સ ઓર કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કમ્પ્યુટર સાયન્સ ઓર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી માંથી મેળવેલ હોવું જોઈએ। મિત્રો, અહીં ટીચિંગ એક્સપિરિયન્સ ઓર માસ્ટર ડિગ્રી ઇન રિલેવન્ટ ફિલ્ડ એ વધારાની લાયકાત છે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 30,000 રૂપિયા મળવાપાત્ર થશે। એઝ એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ ભરતી થવાની છે। 8મા નંબરની જગ્યા છે મેટ્રન। અહીં ફિમેલ ની ભરતી થવાની છે। આ જગ્યા પર ભરતી થવા માંગતા
મહિલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિનિમમ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. અહીં વિધવા અને છૂટાછેડાવાળી મહિલાઓને છૂટછાટ મળવાપાત્ર થશે. આ જગ્યા પર વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારોની વય 35 વર્ષથી ઓછી નહીં અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ જગ્યા પર ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા એઝ એ કોન્ટ્રાક્ટ બેઝ પર છે. 9 નંબરની જગ્યાનું નામ છે લેબ એટેન્ડન્ટ. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર 10th ક્લાસ પાસ with a certificate, diploma in laboratory technician or 12th class with science stream from recognized board university. અહીં એજ લિમિટ not expecting 30 years. So minimum wages decide by government. આ જગ્યા પણ કોન્ટ્રાક્ટ બેઝ પર છે. તો મિત્રો આ કુલ 9 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે. આ જગ્યા માટેની મહત્વની સૂચનાઓ તમને નીચે અંગ્રેજીમાં આપવામાં આવી છે, તે આપણે અહીં જોઈએ તો પસંદગી સંપૂર્ણપણે કામચલાઉ કરાર આધારિત છે. ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે કોઈ ટીએડીએ મળવાપાત્ર થશે નહીં. ઇચ્છુક ઉમેદવારોએ બાયોડેટા, મૂળ દસ્તાવેજો અને આધાર કાર્ડ સ્વપ્રમાણિત નકલો એક સેટ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. તો મિત્રો આ હતી જવાહર નવોદય વિદ્યાલય અલીબાડા જામનગર ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેના વોક-ઇન ઇન્ટરવ્યુની માહિતી આપતો વિડીયો. જો અહીં આપેલી જગ્યાઓને અનુરૂપ તમે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ આપવામાં આવેલો અનુભવ ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખે તમારે વોક-ઇન ઇન્ટરવ્યુમાં માગ્યા મુજબના ડોક્યુમેન્ટો સાથે હાજર રહેવાનું રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.